નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પૂણા ગામ શારદા વિદ્યા મંદિર સંકુલમાં આજરોજ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તેમાં કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ પ્રાર્થનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના શિક્ષિકા બહેન સંગીતા મેડમ અને જયેશ સરે ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું અને ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ પણ ગુરુ પૂર્ણિમા વિશે પોતાના વિચારો રજૂ કર્યા। સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે અને આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ છે તે એક નાનકડી વાર્તા દ્વારા બાળકોને ખૂબ જ સુંદર મજાનું જ્ઞાન આચાર્ય શ્રી બીનાબેન પરમારે આપ્યું હતું અને કાર્યક્રમને આગળ વધારતા ગુરુ પૂર્ણિમા ઉત્સવના અનુલક્ષીને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે એક અનોખો આયોજન કરવાનું નક્કી કર્યું હતું। હવેથી જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ હશે તે વિદ્યાર્થીઓએ ચોકલેટ વેચવી નહીં, પરંતુ મહિનાના આખર તારીખે તેમના માતા પિતાની સાથે આવી સામૂહિક યજ્ઞ કરવાનું નક્કી કર્યું હતું। આ વિચારથી દરેક વિદ્યાર્થીઓ શિક્ષકોએ ખૂબ જ આવકારપૂર્વક તેમને વધાવ્યો હતો અને ત્યારબાદ ધોરણ 7માં અભ્યાસ કરતી દીકરી તૈલી પ્રિયાંશીનો જન્મદિવસ હોવાથી તેના હાથે આચાર્ય શ્રી બીનાબેન પરમારે અગ્નિ પ્રગટાવી તેના હાથે આહુતિ આપી હતી અને ત્યારબાદ મંત્રોના ઉચ્ચાર સાથે દરેક શિક્ષક મિત્રોએ યજ્ઞની આહુતિ આપી હતી અને ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓએ પણ યજ્ઞમાં આહુતિ આપી માં સરસ્વતી માતાના ચરણોમાં આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓએ શિક્ષકોની પૂજા કરી પ્રદક્ષિણા પણ કરી હતી અને ખરેખર આ કાર્યક્રમ ખૂબ જ અનોખી રીતે સુંદર રીતે પૂર્ણ થયો હતો, જ્યાં બાળકોની શક્તિઓનો વિકાસ અને સંસ્કારનું સિંચન એટલે શારદા વિદ્યા મંદિર સંકુલનું પટાંગણ। ધન્યવાદ।